પુનઃ સ્વાગત છે। આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાના તાંદરજા વિસ્તારમાં અશાંત ધારાના હુકમને લઈને રહીશોએ હલ્લાબોલ કર્યો। હિન્દુ રહીશો મોટાભાગે કલેક્ટર કચેરીએ એકઠા થઈને હનુમાન ચાલીસા રામધૂન સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યો। રહીશોની માંગણી છે કે હિન્દુ વિસ્તારની નજીક મુસ્લિમ સંપ્રદાયને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવે। રહીશોના જણાવ્યા અનુસાર આ જમીન ઉપર અશાંત ધારાના હુકમના આધારે આપેલું હુકમ ભૂલ ભરેલું છે। જમીનની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારના મકાનો આવ્યા છે, ત્યારે મુસ્લિમ વસ્તી રોડની બીજી તરફ 200-300 મીટર દૂર છે। હવે કલેક્ટર કચેરી રહીશોની રજૂઆત પર શું પગલાં લેવાશે તે જોવું રહ્યું। સાહેબને મળવા આવ્યા હતા। અમે તાંદરજા વાસણાભારી વિસ્તારના રહીશો છીએ। અહીંયા ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે। એની અંદર એટલે એમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે। એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે। એટલે અશાંત ધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે। એટલે સરકારને અમે કહેવા આવ્યા હતા કે અશાંત ધારાનો કાયદાનો કડક અમલ કરો અને આની અંદર ચેક કરીને ભવિષ્યમાં શાંતિ ના દોડાય એટલા માટે આ અશાંત ધારાની પરમિશન કેન્સલ કરીને દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે। અને ભવિષ્યમાં આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે સામસામે હિન્દુના ઘર અને સામસામે મુસ્લિમના ઘર હોય તો હોળી ધૂળેટી તહેવારની અંદર પણ કલર લાગી જાય તો લોકોના જીવ પણ જતા રહે છે।